हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભરતી છે એની અંદર મેન્ટેનન્સ આસિસ્ટન્ટના જે વિદ્યાર્થી મિત્ર જેને ફોર્મ ભરવું છે એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન છે કે એમાં એક પરમિટ નંબર માંગે છે, બરાબર। તો જો તમે નોટિફિકેશન પ્રોપર વાંચી હોય તો એની અંદર લખેલું છે કે આપણે જે સુપરવાઇઝર સર્ટિફિકેટ આવે છે એના તમારે નંબર એમાં દેવાના છે, સર્ટિફિકેટ ઓફ કમ્પેટન્સી, બરાબર। અથવા આપણું જેને આપણે બેઝિકમાં આપણે સુપરવાઇઝર સર્ટિફિકેટ કહીએ છીએ, ડિપ્લોમા કર્યા પછી આપણે સુપરવાઇઝર સર્ટિફિકેટ કઢાવતા હોઈએ છીએ, તો એ સર્ટિફિકેટના તમારે નંબર અને ક્યારે તમને ઇસ્યુ થયું છે એ ડેટ તમારે એની અંદર દેવાની છે, બરાબર। એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ન ભર્યું હોય તો એ ખાસ સુપરવાઇઝર સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે। જો તમારી પાસે સુપરવાઇઝર સર્ટિફિકેટ નથી તો તમે ફોર્મ ભરવી શકશો નહીં, બરાબર, કારણ કે નોટિફિકેશનમાં જે લોકોએ કીધેલું છે, બરાબર। એટલે આ પ્રશ્નનું એક સોલ્યુશન આવી ગયું કે ભાઈ સુપરવાઇઝર સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે। બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।